અમરેલી જિલ્લાના વાકિયા ગામમાં રેત માફિયાનો આતંક હોવાનો આક્ષેપ વચ્ચે ગામના રસ્તાઓ પર ડમ્પર અને લોડર બેફામ દોડતા હોવાની ઘટના સામે આવી છે। તંત્રની રેડ દરમિયાન 8 ડમ્પર અને લોડર ચાલકો ઓવર સ્પીડમાં વાહનો લઈને ગામમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં વાકિયા ગામના મહિલા સરપંચ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થાનિકોના આક્ષેપ મુજબ રેત માફિયાઓ હવે સમગ્ર જિલ્લામાં બેફામ બન્યા છે અને તંત્રની કાર્યવાહી સામે પણ ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે। રેતીના ડમ્પર ગામમાં ભાગીને આવ્યા હતા, 7 ડમ્પર ને 4 લોડર। એટલે ગામની ફરિયાદો આવી એટલે પછી મારે નો છૂટકે નદી આવવું પડ્યું। ખાણ ખનીજ આવી ગયું હતું અત્યારે? હા, ખાણ ખનીજ વાળા આવ્યા હતા। આ રોડની ફરિયાદ છે કે આજે જ? રોજની ફરિયાદ છે, આજની એક દિવસની નથી, રોજની ફરિયાદ છે। અને આ કેટલા સમયથી આ બધું હાલે છે અહીંયા આ ગોરખ ધંધા રેતીના? ધંધા તો વર્ષોથી હાલે છે, આમાં તો કોઈને કહેવા કીધા જેવું જ નથી કે કેદુના નથી હાલતા, એમ રોજથી હાલે છે। અને 24 કલાક ડમ્પર ભરાય છે, 1 કલાકે થોડું બંધ રહેશે। સવારે કેટલા? સવારે 35 ડમ્પર હતા અને 22 લોડર હતા। તમે કોઈને જાણ કરી હતી સવારે? હા, મેં જાણ કરી હતી, તાલુકામાં ફોન કર્યો હતો। આવ્યા હતા કોઈ? હા, 2 જણા આવ્યા હતા। આવ્યા ત્યારે ડમ્પર વૈયા ગયા હતા કે હતા? હા, એ તો ભાગીને નીકળી ગયા હતા બધા।